પહેલા તો ફોલ્ડિંગ કરવામાં ધ્યાન રાખવાનું છે, અને જ્યાં ફોલ્ડિંગ કરો ને એ આપણે પહેલા રોંગ પાર્ટ પર કરશું અને પછી રાઈટ પાર્ટ પર કરશું જ્યારે બી ફોલ્ડિંગ કરો ને ત્યારે. અને આમનું જ્યારે ફેબ્રિક લો ને તમે કફતાનું, તો હંમેશા કઈ વાત યાદ રાખવાની કે જે પેટર્ન છે ને એક સાઈડ નહીં જવી જોઈએ, બરોબર? બધી બાજુ સેમ આવી જોઈએ. મીન્સ આ ટાઈપની કોઈ પેટર્ન છે ને સિલેક્ટ કરવાની, સ્ટ્રેટ આવતી હોય ને એ પેટર્ન સિલેક્ટ કરવાની નહીં, બરોબર? અને આમનું જે કટિંગ છે ને એ 4 ફોલ્ડમાં જ થવાનું છે, આ રીતે. પછી આમના શોલ્ડર ને કઈ નહીં આવે, પણ આપણે જ્યારે સિલાઈ મારવાની છે ને તો એનું માર્કિંગ કરવા માટે આ બધા માર્કિંગ કરવા જરૂરી છે. તો એ કેવી રીતે? તો જો સૌથી પહેલા તો તમારું જે શોલ્ડર હોય ને એના 2 ભાગ કરીને અહીંયા માર્કિંગ કરવાનું, બરોબર? અને પછી છોકરી છે નાની તો 1/2 ઇંચ ડાઉન. કેટલું? 1/2 ઇંચ. આપણામાં જે લેતા હોય એ સેમ. પછી અહીંયાથી સ્લીવનું માર્કિંગ કાઢવાનું છે તમારું. જે સ્લીવનું માર્કિંગ હોય ને એમનું સ્લીવનું માર્કિંગ છે 6 ઇંચ. તો 6 અને 1/2 ઇંચ સ્ટીચ માટે. હવે આ જે માર્કિંગ થયું ને એ આપણું કફતાનું માર્કિંગ થયું. જે ફેબ્રિક છે એ વેસ્ટેજ. ઓકે, હવે અહીંયાથી આર્મ હોલ નો ગેપ છોડવાનો છે. ચેસ્ટ ડિવાઇડ બાય 6 પ્લસ 1.5 કરીને જે આવતો હોય એ ગેપ 4.75 જે આવે ત્યાંથી માર્ક, સ્ટ્રેટ લાઇન ડ્રો. પછી આ માર્કિંગ છે અને અહીંયા 2 નું માર્કિંગ લેવાનું છે. કેટલું? 2 નું, કારણ કે છોકરીનું છે એટલા માટે. 2 માર્કિંગ ને ક્રોસ મેળવવાના છે. આ બંનેનું સેન્ટર લેવાનું છે ને સેન્ટર પર માર્ક જે હોય, કારણ કે ઉપર શોલ્ડર જોઈન્ટ થવાનું નથી એટલા માટે. આ 2 માર્કિંગ ને સ્ટ્રેટ મેળવવાના છે. વેસ્ટ અને હિપ જે આવ્યું હોય એ 6.25 6.5 ની ઉપર એક લાઈન. હવે ફિક્સ બનાવવું હોય તો જે શેપ છે એમાં જ આપવાનું છે. ફિક્સ નહીં બનાવવું હોય તો પછી ચેસ્ટ અને વેસ્ટ બંનેને, વેસ્ટને મેળવવાની નથી, ચેસ્ટ અને હિપને બંનેને મેળવી અને લાઈન સ્ટ્રેટ ડ્રો. પણ અહીંયા સુધીની જે લાઈન છે એ શૂટ નહીં કરે. મેં કીધું ને થોડુંક માર્કિંગ નીચે લઈ લેવાનું, અથવા તો નીચેથી ઓપનિંગ આપવાનું 4 થી 5 ઇંચ. તો એ આરામથી કમ્ફર્ટેબલ રીતે બેસી ઉઠી શકે. ત્યાંથી લેન્થ પ્લસ 1/2 ઇંચ. તમારી જે લેન્થ હોય એમાં 1/2 ઇંચ પ્લસ કરીને માર્ક કરવાનું. નીચેથી બી સ્ટ્રેટ. અહીંયાથી આ માર્કિંગ ને આ રીતે ક્રોસ જવા દેવાના, આમ સ્ટ્રેટ નહીં, ક્રોસ, બરોબર? નીચેથી હું ઓપનિંગ છોડીશ અહીંયા સુધી. ઓકે, એમનું જે પહોળાઈ છે ને એ અહીંયા હું રાખીશ 5 ઇંચ. મીન્સ માર્કિંગ આ રીતે બ્રોડનેસ એમની 5 ઇંચ રાખીશ. 2 ઇંચ અહીંયાથી સ્ટ્રેટ. એમનું ફ્રન્ટ નેક ડીટ છે 3.5, 3.5 સ્ટ્રેટ લાઇન, ઉપરથી સ્ટ્રેટ લાઇન, રાઉન્ડ શેપ. બેક સાઈડ નું નેક 2.5, ત્યાંથી સ્ટ્રેટ લાઇન, નેકનો શેપ. નેકનો શેપ ચેન્જ કરી શકો તમે. અને હવે પછી એમનું હું અહીંયાથી ચેક કરીશ કે જો 17 છે કે નથી. અહીં આવે છે 4.75. ફરીથી ચેક કરીશ 8.5. ઓકે, 17 આવી ગયું. આરામથી આવી જશે. આ રીતે ચેક કરી લેવાનું. જો નહીં આવતું હોય તો આપણે 1/2 ઇંચ કે 1 ઇંચ લૂઝિંગ આપશો ને તો એ આરામથી આવી જશે. મીન્સ વધારે આપવાની જરૂર નથી. ઓકે, હવે આ માર્કિંગ ને છે ને પાછળની સાઈડ છાપી દેવાના છે. મીન્સ સીધા પાર્ટે. આ રોંગ પાર્ટ છે, આ રાઈટ પાર્ટ છે, એટલે ઈઝી પડશે એકદમ. વેસ્ટ
વેસ્ટનું માર્કિંગ બી ટ્રેસ કરી લેવાનું કે આપણે છે ને રબર અટેચ કરવું હોય ને તો સીધું થાય એમ, આડાવડું નહીં જાય એટલા માટે. હવે આ માર્કિંગ ને ફરીથી છાપી લેવાનું. જો મેં સીધી સાઈડમાં ટ્રેસ કર્યું છે, જોયું તમે? અત્યાર સુધી આપણે જે માર્કિંગ હતા કઈ સાઈડ કરતા હતા? ઊંધી સાઈડ. માર્કિંગ છે ને કાપવાની જરૂર નથી. એને છાપવાની જરૂર છે ખાલી. તો એ કેવી રીતે છપાય ને કેનવાસમાં બતાવું છું. જો આ અમારા સ્ટુડન્ટ નું કેનવાસ છે, આ એને મહેનત કરી છે ને દેખાય છે આમ જો. હા બરોબર. હવે આ બંને નેક છે ને સાથે નીકળે, નીચે અહીંયા જોઈન્ટ નહીં આવે. તો મેં અહીંયા શું કરતી છું, અહીંયાથી સ્ટ્રેટ લાઈન જે નેકનું જે માર્કિંગ આપણે એમાં આપ્યું હતું ને એ માર્કિંગ સેમ ટુ સેમ આપણે આમાં આપવાનું છે. સ્ટીચ માટે આવશે ને, પછી 1 ઇંચ પ્રેસની ચાપ માર દેજો. તમને ફાવી જાય ને પછી તમે 75 પોઈન્ટની કાપી શકો. હાલો પછી નેક કેમ બનાવવાનું ખબર નહીં રહેવો. હા અને વેકેશન છે કેટલા દિવસનું? આપણે 10 દિવસનું. ઓકે હવે અહીંયા કટ લગાવી દેવાના છે આપણું જે નેક છે ને ત્યાં, અને નેક ને પલટી દેવાનું છે. ચાલુ છે ને પ્રેસ? ઓકે હવે આપણે જે કટ લગાવ્યો હતો ને ત્યાંથી સ્ટીચ લગાવવાની છે સેમ ટુ સેમ. ઈ નો યાદ રહે તો જો આ આવી રીતે આમ મેળવી દેજો નીચેથી, બરોબર? અને જો મેં આ માર્કિંગ કર્યું હતું દેખાય છે, એની ઉપર સિલાઈ લગાવવાની છે. અને આ પહેલા ઓટું હોય તો પહેલા, પછી ઓટું હોય તો પછી. સ્ટ્રેટ લાઈન છે ને નાની એવી ચોકડી છે. નેકમાં છે ને હાથ સિલાઈ લગાવી દેવાની. નેકમાં સિલાઈ તો નહીં સારું લાગે, ફ્યુઝિંગ ટેપ લગાવશો તો ચાલશે. આમને ઓટી દેવાનું છે અને નીચે જો વેસ્ટનું માર્કિંગ કર્યું છે મેં, દેખાય છે? અહીંયાથી આ છાપી દીધું હતું કે એના ઉપર જ આપણે સિલાઈ હારવી જોઈએ. તો એમની વેસ્ટ 19 ની છે. કેટલાની? 80. એ છે ને એકદમ ચોટી નહીં રહી. મીન્સ 18 ના કેટલા થાય? 9. બંને બાજુ 9 નું રબર કટિંગ કરીને રેડી રાખ્યું છે. એમાંથી જે વેસ્ટ છે ને એનાથી ના આ ભી રાખી શકો, હાફ ઇંચ વાળું ભી રાખી શકો, અને 1 ઇંચ વાળું રાખવું હોય તો 2 સિલાઈ આવશે. કેટલી? 2. ઈ ભી રાખી શકો. આ ધારું આ લાઈટ ન થાય છે ને. પછી આ જે શેપ છે ને એમને અહીંયા મેળવવાનું, જેટલું ખેંચે ને એટલું ખેંચી લેવાનું આ રીતે, બરોબર? પછી અહીંયાથી એડજસ્ટ કરી દેવાનું કે એટલામાં છે ને એટલું ફેબ્રિક આવી જવું જોઈએ. તેમાં કેમ સ્કાર્ફ ફોલ્ડ કરતા હતા એવી રીતે ફોલ્ડ કરી દેવાનું 25 પોઈન્ટના ગેપ પર. હવે આપણે થઈ ગયું કપ્તાન તૈયાર. ઓકે મેમ આપણે